આજે આપણે આધુનિક ગુજરાતી સાહિત્યના નવલકથાકાર, નાટ્યલેખિકા અને બાળ સાહિત્યકાર ધીરુબેન પટેલ વિશે જાણીશું. તેમનું પૂરું નામ ધીરુબેન ગોરધનભાઈ પટેલ હતું. તેમનો જન્મ તારીખ 25/5/1926ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ વડોદરા અને વતન ધર્મજ હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈથી લીધું હતું. ઉચ્ચ શિક્ષણ માટે તેમણે એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. એમણે અંગ્રેજી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે ભવન્સ કોલેજ મુંબઈ, દહીસરની કોલેજમાં તેમજ ભારતીય વિદ્યા ભવનમાં અધ્યાપક તરીકે કામ કર્યું હતું. તેઓ આનંદ પબ્લિશર્સ તથા કલ્કી પ્રકાશન સાથે જોડાયા હતા. તેઓ સુધા સાપ્તાહિકના તંત્રી રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન તારીખ 10/3/2023ના રોજ થયું હતું. ધીરુબેન પટેલનું સાહિત્ય સર્જન: વાર્તા સંગ્રહ, અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા, જાવલ, ચોરસ ટીમ્પુ. નવલકથા: વડવાનલ, સીમડાના ફૂલ, વાવંટોળ, વમળ, પેઇંગ ગેસ્ટ, અતીત રાગ, એક ફૂલ ગુલાબી વાત. લઘુ નવલ: વાંસનો અંકુર, આગંતુક, આંધળી ગલી, એક ભલો માણસ, હુતાશન, અનુસંધાન. હાસ્ય કથાઓ: પરદુખભંજન પેસ્તનજી, ગગનના લગન, કાર્તિક અને બીજા બધા. નાટકો: પહેલું ઇનામ, પંખીનો માળો, વિનાશને પંથે. એકાંકી: નમણી નાગર વેલ. રેડિયો નાટક: મનનો માનેલો, માયા પુરુષ. કેતન મહેતાની ફિલ્મ ભવની ભવાઈની પટકથા તેમણે લખી હતી. ધીરુબેન પટેલનું સાહિત્ય સર્જન: બાળ સાહિત્ય: બતકનું બચ્ચું, મિત્રાના જોડકણા, કાકુ માકુ અને પૂંછડીની પંચાત. બાળ નાટકો: અંડેરી ગંડેરી ટીપરી 10, ગોરો આવ્યો, ગગનચાંદનું ગધેડું, સૂતરફેણી, મમ્મી તું આવી કેવી, છબીલના છબરડા. અનુવાદ: ટોમ સોયર, હક્કલબરી ફિનના પરાક્રમ. કાવ્ય સંગ્રહ: કિચન પોએમ્સ અંગ્રેજીમાં તેમજ કિચન પોએમ્સ ગુજરાતીમાં. પુરસ્કાર: તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, કમા મુનશી સુવર્ણચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, નંદશંકર સુવર્ણચંદ્રક તેમજ દર્શક પુરસ્કાર એનાયત થયા હતા. તેમની નવલકથા આગંતુક માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ તેમને એનાયત થયો હતો.